આજે મિત્ર આપણે 8મી કલમથી 16મી કલમ સુધી ઈશ્વરના પવિત્ર વચનો જોઈશું. જો યહોશવા લોકોને ઈશ્વરના વિશ્રામમાં દોરી ગયો હોત તો ઈશ્વર કદી બીજા દિવસ સંબંધી પાછળથી બોલ્યા ન હોત. હવે આ યહોશવા એ તો બાઇબલમાં જૂના કરારનો હિબ્રુ ભાષાનો શબ્દ છે અને એનો અર્થ થાય છે ઉદ્ધારક અથવા તો મુક્તિદાતા. ઈસુ ખ્રિસ્ત એ બાઇબલમાં નવા કરારના વિભાગનો શબ્દ છે અને એનો અર્થ પણ થાય છે ઉદ્ધારક અને મુક્તિદાતા. અહીં 8મી કલમમાં એ યહોશવા છે. લખ્યું છે, જો યહોશવા લોકોને ઈશ્વરના વિશ્રામમાં દોરી ગયો હોત તો ઈશ્વર કદી બીજા દિવસ સંબંધી પાછળથી બોલ્યા ના હોત. હવે આ યહોશવાને વયોવૃદ્ધ થયા પછી પણ વચનના દેશની ઘણી બધી ધરતી જીતવાની બાકી હતી, કબજે કરવાની બાકી હતી. ઈશ્વરે ઇઝરાયેલી લોકો માટે જે બધા આશીષો રાખ્યા હતા એમાં હજી એ લોકો પ્રવેશ્યા નહોતા. યહોશવા ઇઝરાયેલી લોકો માટે એ આશીષો હજી મેળવી શક્યો નહોતો. પરંતુ મારા મિત્ર, તમે જો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ મૂકો તો ઈસુ ખ્રિસ્ત તમને વર્તમાન સમયના કનાનમાં એટલે કે ઈશ્વરના આશીષોમાં જરૂર પ્રવેશ કરાવે જ. એમાં તમારા માટે ઈશ્વરના આશીષોના બધા જ ફળ અને આનંદ ઉપલબ્ધ છે. આજે એની આપણને કેટલી બધી જરૂર છે. કઈ બાબત આનાથી આપણને વંચિત રાખે છે? અવિશ્વાસ. ઈશ્વર ઉપર અવિશ્વાસ. મુક્તિદાતા એકમાત્ર તારણહાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો અવિશ્વાસ. વારું આગળ હવે 9મી કલમ જુઓ. એમાં લખ્યું છે, છતાં પણ જેમ ઈશ્વરે 7મા દિવસે વિશ્રામ કર્યો તે રીતે ઈશ્વરના લોકો માટે હજી પણ વિશ્રામ કરવાનો બાકી છે. અહીંયા લેખક ભવિષ્ય તરફ દીર્ઘ દ્રષ્ટિ કરે છે, જ્યારે ઈશ્વરના બધા જ લોકોને સ્વર્ગીય વિશ્રામ મળશે. સ્વર્ગ સંપૂર્ણ સંતોષ, આનંદ, ખરેખરી શાંતિ અને ખરેખરો આશીષનું સ્થાન છે. ઈશ્વરના લોકો માટે હજી પણ વિશ્રામ કરવાનો બાકી છે. 10મી કલમમાં કહે છે કે જેમ ઈશ્વરે પોતાના કાર્યોમાંથી વિશ્રામ કર્યો તેમ જે કોઈ ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશે છે તે પોતાના સર્વ કાર્યોમાંથી વિશ્રામ લેશે. હવે આ કલમ વાંચીને આપણે એવી ગેરસમજ ઊભી કરવાની જરૂર નથી મિત્ર કે સૃષ્ટિના સર્જન સમયના 7મા દિવસે ઈશ્વરે પોતાના કાર્યમાંથી વિશ્રામ કર્યો ત્યારે ઈશ્વરે જાણે મનોમન એવું કહ્યું હોય કે હું થાકી ગયો, હવે મેં સળંગ 6 દિવસ કાર્ય કર્યું, દરરોજના સરેરાશ 8 કલાકના ધોરણે સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી. હવે મને થાક લાગ્યો છે, હવે હું આરામ ખુરશી ઉપર પગ લાંબા કરીને આરામ ફરામમાં આવીશ. ના, ઈશ્વરે કંઈ આવું નહોતું કહ્યું. વિશ્રામ શબ્દનો એ અર્થ જરા પણ થતો નથી મિત્ર. અહીંયા જે અર્થ થાય છે એ પરિપૂર્ણતાનો વિશ્રામ એવો અર્થ છે. સૃષ્ટિનું સર્જન ઈશ્વરે પરિપૂર્ણ કર્યું. ત્યારથી માંડીને મિત્ર ઈશ્વરે ક્યારેય સર્જનનું કાર્ય નથી કર્યું. ઈશ્વરે સર્જેલી તેમની સૃષ્ટિ માટે જેટલી સંખ્યામાં અણુઓ બનાવવાની જરૂર હતી, એટમ, અણુઓ, એટલા પ્રમાણમાં ઈશ્વરે બનાવી નાખ્યા છે. ઈશ્વરે એકી સાથે એકી સમયે બધા અણુઓ બનાવ્યા હતા અને ત્યારથી માંડીને ઈશ્વરે ક્યારેય નવા અણુઓનું સર્જન કર્યું નથી. હવે તમે જુઓ તો સૃષ્ટિમાં ઘણા બધા ફેરફારો થતા રહે છે, પરંતુ એ તો પેલા મૂળ અણુઓ પોતાને ફેર ગોઠવણીમાં મૂકતા રહ્યા છે. તમે અને હું મિત્ર જે સૃષ્ટિમાં રહીએ છીએ તેનું સર્જન કાર્ય પરિપૂર્ણ થઈ ગયેલું છે, સિવાય કે નવસર્જનનું. એ નવસર્જન તો કાલ્વરીના ક્રુસ ઉપર પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપેલા બલિદાનથી અને પ્રેષિતોના કાર્ય નામના પુસ્તકમાં દર્શાવેલા 50મા દિવસથી શરૂ થયું છે. માનવીનું નવસર્જન પ્રભુ ઈસુ ખ્રિસ્તને શરણે આવવાથી માનવી આત્મિક રીતે જે નવો જન્મ પામે છે ત્યારે એ નવસર્જન બને છે. આગળ તમે હવે જુઓ હિબ્રુ લોકોને લખેલા પત્રના 4થા અધ્યાયની 11મી કલમ. તો એમાં લખ્યું છે કે તેથી આપણે ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશવા આપણાથી બનતો બધો પ્રયત્ન કરીએ તેઓની માફક આપણે અનઆજ્ઞાંકિત બનીને વિશ્રામમાં પ્રવેશ કરવાને નિષ્ફળ ન જઈએ. હું માનું છું મિત્ર કે ઈશ્વરનો બાળક, ઈશ્વરનું સંતાન ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવતું હોય
ઈશ્વરનું કાર્ય કરતું હોય અને ઈશ્વર પર ભરોસો રાખીને ઈશ્વરના વિશ્રામનો અનુભવ કરતું હોય તો એ એના માટે સર્વોચ્ચ સંતોષ બની શકે છે. અને એટલે બીજો મોટો કોઈ સંતોષ નથી એનાથી. તમને અને મને મિત્ર આ પ્રકારના જીવનમાં ઈશ્વર રાખવા માગે છે. હવે તમને યાદ હોય મિત્ર તો લાઝરસની બેન મારિયા આ પ્રકારના જીવનમાં પ્રવેશી હતી. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચરણોમાં બેસીને પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાણી સાંભળતી હતી. જ્યારે એની બહેન માર્થા રસોડામાંથી રસોઈ કરવામાંથી જ ઊંચી આવતી નહોતી. માર્થા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સેવા કરવા માંગતી હતી, પરંતુ એને ખબર જ નહોતી કે ખરેખરો વિશ્રામ એટલે શું. માર્થાએ તો નક્કી કર્યું મનોમન કે બહુ જ સરસ રસોઈ બનાવશે અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને પીરસશે. અને એટલે એણે એક તપેલી ઉતારી, પણ એ નાની હતી, અને એટલે એણે મોટી તપેલી ઉતારવા હાથ લાંબો કર્યો અને પોતાના પંજા ઉપર ઊભી થઈ. થયું શું? એમ કરતા તપેલી હાથમાંથી છૂટીને ભોંય ઉપર પડી. ઓહ, આ તપેલીઓ અને આ સમસ્યા અને આ ચમચા, બાપ રે! એ તો થાકીને લોથપોથ થઈ ગઈ હતી. આખરે એણે મિજાજ ગુમાવ્યો. પરંતુ મારિયા તો પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચરણોમાં બેસી રહી હતી અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાતો સાંભળતી હતી. એ કશું જ કરતી નહોતી, કંઈ જ કરતી નથી, માત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાતો સાંભળતી હતી. એણે તો પોતાનું કામ ક્યારનું પતાવી નાખ્યું હતું મિત્ર. અને એ જ રીતે આપણે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તના ચરણોમાં બેસવાથી મળતો સંતોષ મેળવતા શીખવું જોઈએ મિત્ર. એટલે જ 11મી કલમમાં કહ્યું છે કે તેથી આપણે ઈશ્વરના વિશ્રામમાં પ્રવેશવા આપણાથી બનતો બધો પ્રયત્ન કરીએ. તેઓની માફક આપણે અનઆજ્ઞાંકિત બનીને વિશ્રામમાં પ્રવેશ કરવાની નિષ્ફળ ન જઈએ. એટલે આ 11મી કલમ પ્રમાણે મિત્ર આ પ્રકારના વિશ્રામથી આપણને એક જ બાબત વંચિત રાખી શકે એમ છે: અવિશ્વાસ, ઈશ્વર ઉપરનો અવિશ્વાસ. હું મિત્ર જ્યારથી અમુક મુશ્કેલીઓમાંથી પસાર થાઉં છું ત્યારથી ઈશ્વર પિતાને મારી નિત્ય એક જ પ્રાર્થના હોય છે કે ઓ ઈશ્વર પિતા, તમારા પર વિશ્વાસ રાખવા માટે મારી સહાય કરો. હવે આગળ 12મી કલમ જુઓ, શું કહે છે? ઈશ્વરનું વચન જીવંત અને સમર્થ છે, બે ધારી તલવાર કરતાં પણ તે વધુ તીક્ષ્ણ છે. જ્યાં જીવ અને આત્મા મળે છે, જ્યાં સાંધા અને મજ્જા એકઠા થાય છે, ત્યાં ઊંડે સુધી તે ઉતરી જાય છે. તે મનુષ્યના હૃદયની ઈચ્છાઓ તથા વિચારોની પારખ કરે છે. આ કલમની નીચે લીટી દોરી નાખો મિત્ર, તમારા પ્રેમ સંદેશ નામના પુસ્તકમાં, તમારા નવા કરારમાં, તમારા બાઇબલમાં. હિબ્રુ લોકોને લખેલો પત્ર 4 અધ્યાય 12મી કલમ. ઈશ્વરના પવિત્ર વચનો બાઇબલમાં જે છે એના સંબંધી આ 12મી કલમમાં અદ્ભુત બાબતો બતાવવામાં આવી છે. આ ઈશ્વરનું વચન એ તો બાઇબલમાં લખાયેલ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર વચનો છે. બાઇબલમાં લખાયેલા ઈશ્વરના પવિત્ર વચનો પ્રભુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરે છે મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર વચનોમાં જીવંત પ્રભુ ઈસુ ખ્રિસ્ત પ્રગટ કરાયા છે. ઈશ્વરના વચનો જીવંત છે મિત્ર. સમર્થ શબ્દ વિશે તમે વિચાર કરો તો મૂળ ગ્રીક ભાષાના એનર્જેસ શબ્દ ઉપરથી એ લેવાયેલો છે. એ અહીં સૂચવે છે કે ઈશ્વરના પવિત્ર વચનો સામર્થ્ય પૂરું પાડે છે, શક્તિ પ્રદાન કરે છે, પરાક્રમ પમાડે છે. બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનો આપણને સામર્થ્યવાન બનાવે છે મિત્ર, કારણ કે ઈશ્વરના આ પવિત્ર વચનો બે ધારી તલવાર કરતાં પણ તીક્ષ્ણ છે. ઈશ્વરના પવિત્ર વચનો એક જ હેતુ છે મિત્ર. ઈશ્વરના પવિત્ર વચનો તમને અને તમારા જીવનને અસર કરશે જ, કારણ કે ઈશ્વરના પવિત્ર વચનો તીક્ષ્ણ છે, જીવંત છે, સમર્થ છે. જ્યાં જીવ અને આત્મા મળે છે ત્યાં ઊંડે સુધી તે ઉતરી જાય છે. હવે ઘણા બધા માણસો જીવ અને આત્મા વચ્ચેનો તફાવત બતાવવાનો પ્રયત્ન તો કરે છે, અને આ માટે એ લોકો મનોવૈજ્ઞાનિક તફાવતો શોધી કાઢે છે. પણ તમે જાણો છો મિત્ર, માત્ર ઈશ્વરના જીવંત પવિત્ર વચનો જ જીવ અને આત્માને વિભાજિત કરી શકે છે. તમે કે હું એ કરી શકીએ એમ નથી. જ્યારે હું માનવીના સજીવ ભાગ વિશે વાત કરું છું અને ઈશ્વરે આપણને કેવી રીતે પવિત્ર આત્મા આપ્યો છે એ વિશે વાત કરું છું, ત્યારે મને એકાએક સમજાય છે કે હું જીવ અને આત્મા વચ્ચે તફાવત પાડી શકતો નથી. માત્ર બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનો જ એ પ્રમાણે કરી શકે છે મિત્ર. બાઇબલમાં ક્યારેક ક્યારેક જીવ અને આત્માને એક સરખા નામથી રજૂ કરવામાં આવ્યા છે,
પરંતુ બાઇબલમાં એવી અન્ય કલમો પણ છે મિત્ર, જે સ્પષ્ટ કરે છે કે જીવ અને આત્મા એકબીજાથી ભિન્ન છે અને બંને એક જ વસ્તુ નથી. તમે જુઓ, માત્ર ઈશ્વરના પવિત્ર વચનો જ જીવ અને આત્મા વચ્ચે ભેદ રેખા દોરી શકે છે. આ 12મી કલમ પ્રમાણે જ્યાં ઈશ્વરના પવિત્ર વચનો સાંધા અને મજ્જા એકઠા થાય છે, ત્યાં ઊંડે સુધી ઉતરી જાય છે. આપણા શરીરના ઉડાણમાં જાણે કે ઈશ્વરના પવિત્ર વચનો ઉતરી જઈને વિભાજન કરે છે. બાઇબલમાંના ઈશ્વરના જીવંત અને પવિત્ર વચનો મનુષ્યના હૃદયની ઈચ્છાઓ અને એના વિચારોની પણ પારખ કરે છે. ઈશ્વરના પવિત્ર વચનો તો અરીસા સમાન છે મિત્ર, અરીસા સમાન. આપણું આંતરિક મનુષ્યત્વ, આપણા વિચારો, આપણું મન, આપણું મગજ, આપણી ઈચ્છાઓ, સંપૂર્ણ રીતે આપણું સમગ્ર વ્યક્તિત્વ આપણને બતાવી આપે છે. 13મી કલમ જુઓ, લખ્યું છે, ઈશ્વરથી છુપાવી શકાય એવી કોઈ જ બાબત નથી. તેમની સમક્ષ સૃષ્ટિની દરેક વસ્તુ ખુલ્લી તથા ઉઘાડી છે અને તેઓ સમક્ષ જ આપણે બધાએ આપણો પોતાનો હિસાબ આપવો પડશે. 13મી કલમ કેટલું સ્પષ્ટ કરે છે મિત્ર કે આપણે ઈશ્વરથી કશું જ છુપાવી શકીએ એમ નથી. ઈશ્વર તો આપણા હૃદયના વિચારો પણ જાણે છે. ઈશ્વર સમક્ષ તો બધું જ ખુલ્લું છે, કશું જ ઢંકાયેલું નથી. આપણા જીવનો મિત્ર ઈશ્વર સમક્ષ ખુલ્લી કિતાબ જેવા છે. હવે મિત્ર તમે જુઓ તો હિબ્રુ લોકોને લખેલા પત્રના 4થા અધ્યાયની 14મી કલમથી શરૂ કરીને 7મા અધ્યાયની 28મી કલમ સુધી હિબ્રુઓને પત્રનો લેખક આપણને એ બતાવશે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત લેવીય યજ્ઞકાર પદ કરતા ચઢિયાતા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે મિત્ર આપણા મુખ્ય યજ્ઞકાર, પ્રમુખ યાજક અથવા તો પ્રમુખ મધ્યસ્થ છે. 14મી કલમ. તેથી આપણે જે વિશ્વાસ પ્રગટ કરીએ છીએ તેને દ્રઢતાથી પકડી રાખીએ, કારણ કે આપણી પાસે ઈશ્વરની હજુરમાં ગયેલા મહાન પ્રમુખ યજ્ઞકાર છે. આ કલમ કેટલું સ્પષ્ટ કરે છે મિત્ર કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા મુખ્ય યજ્ઞકાર છે. બિન યહૂદી યજ્ઞકાર તો ખરેખર માનવીને ઈશ્વર પાસે જવામાં અવરોધક બને છે, કારણ કે એ માનવીને ઈશ્વર સાથે સીધા સંબંધમાં લાવવા માટે પોતાની પાસે કોઈ ગૂઢ વિદ્યા હોવાનો દાવો કરતો હોય છે. આ પ્રકારના યજ્ઞકારો પ્રભુ ઈસુ ખ્રિસ્તે પરિપૂર્ણ કરેલા કાર્યનો અને બધા વિશ્વાસીઓના યજ્ઞકાર પદનો નકાર કરે છે. આપણને બધાને મિત્ર યજ્ઞકારની એટલે કે મધ્યસ્થની જરૂર છે, કારણ કે આપણામાં ઉણપ છે, આપણને મદદની જરૂર છે. 14મી કલમમાં એટલે જ કહ્યું છે કે તેથી આપણે જે વિશ્વાસ પ્રગટ કરીએ છીએ તેને દ્રઢતાથી પકડી રાખીએ, કારણ આપણી પાસે ઈશ્વરની હજુરમાં ગયેલા મહાન પ્રમુખ યજ્ઞકાર છે. અને આ કલમ પ્રમાણે મિત્ર આપણી પાસે ઈશ્વરની હજુરમાં ગયેલ મહાન યજ્ઞકાર છે. એ યજ્ઞકાર તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. ઈસુ ખ્રિસ્ત જ્યારે આ પૃથ્વી પર હતા મિત્ર, ત્યારે એ યજ્ઞકાર નહોતા. ત્યારે તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઈશ્વર વતી માણસો સાથે વાત કરનાર ઈશ્વરના સંદેશવાહક હતા. પણ સ્વર્ગમાં ઈસુ ખ્રિસ્ત ઈશ્વર સમક્ષ માનવીનું પ્રતિનિધિત્વ કરવા યજ્ઞકાર તરીકે ગયા છે. ઈસુ ખ્રિસ્ત સ્વર્ગે ચઢી ગયા, ત્યારબાદ યજ્ઞકાર બન્યા, મધ્યસ્થ બન્યા. અહીં પૃથ્વી ઉપર ઈસુ ખ્રિસ્ત માનવીનો ઉદ્ધાર સિદ્ધ કરવા માટે ક્રુસ ઉપર મૃત્યુ પામ્યા હતા, અને સ્વર્ગમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત માનવીનો ઉદ્ધાર કાયમ રાખવા માટે જીવંત છે. હવે તમે જુઓ મિત્ર તો ઈસુ ખ્રિસ્તના કાર્યો 3 પ્રકારના છે. પ્રથમ જો તમે જુઓ તો ઈસુ ખ્રિસ્ત 2000 વર્ષ અગાઉ આ પૃથ્વી ઉપર આવ્યા ત્યારે એ ઈશ્વરના સંદેશવાહક હતા. આ ભૂતકાળની વાત થઈ. બીજું તમે જુઓ તો ઈસુ ખ્રિસ્ત વર્તમાન સમયમાં યજ્ઞકાર છે. આ વર્તમાન કાળની વાત છે. અને ત્રીજું તમે જુઓ તો ઈસુ ખ્રિસ્ત એક દિવસ રાજ્યાસન ઉપર બિરાજમાન થવા અને રાજ શાસન કરવા રાજા તરીકે આ પૃથ્વી પર આવશે. અને આ તો ભવિષ્યકાળની વાત છે. 14મી કલમમાં આપણે વાંચ્યું ને મિત્ર, લખ્યું છે, આપણે જે વિશ્વાસ પ્રગટ કરીએ છીએ તેને દ્રઢતાથી પકડી રાખીએ. અહીં વિશ્વાસી તરીકેના આપણા જે કાર્યો છે એ કાર્યો દ્વારા આપણી જીવંત સાક્ષીની, આપણી છાપની વાત કરવામાં આવી છે. અહીં પ્રભુ ઈસુ ખ્રિસ્ત માટે જીવન જીવવાની વાત છે મિત્ર.
વારું આગળ 15મી કલમ જુઓ. હિબ્રુ લોકોને લખેલો પત્ર 4 અધ્યાય 15મી કલમ. એટલે આપણા પ્રમુખ યજ્ઞકાર ઈશ્વર પુત્ર ઈસુ આપણી નબળાઈઓ પ્રત્યે લાગણી ન ધરાવે એવા નથી. એથી વિરુદ્ધ આપણા પ્રમુખ યજ્ઞકાર આપણી જેમ બધી કસોટીઓમાંથી પસાર થયેલા છે, એમ છતાં પણ પાપ કર્યું નથી. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તની કસોટી થઈ મિત્ર. તમારી અને મારી જે રીતે કસોટી થાય છે એવી જ રીતે અને એ કરતાં પણ અધિક. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાપ ન કર્યું. વાણીથી નહીં કે વિચારથી નહીં કે વર્તનથી નહીં. ઈસુ ખ્રિસ્તના ઉપર પરીક્ષણ આવ્યા, એમ છતાં પણ એમણે એક પણ પાપ કર્યું નહીં મિત્ર. અરણ્યમાં મરુભૂમિમાં જ્યારે શૈતાને પ્રભુ ઈસુ ખ્રિસ્તની કસોટી કરી ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાપ કર્યું નહોતું, કારણ કે ઈસુ ખ્રિસ્ત ઈશ્વર માનવ હતા. જો કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની કસોટી આપણા કરતાં આકરી હતી. હવે શૈતાનને તો મિત્ર મારામાં અને તમારામાં પાપ મળી આવે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં એને એક પણ પાપ જડી આવ્યું નહીં. ઈસુ ખ્રિસ્તે એમના પરીક્ષણો સામે કે એમની કસોટીઓ સામે ક્યારેય ઝૂકી જઈને પાપ કર્યું નહીં. આપણે તો ઝૂકી જઈને ગમતું હોય એ રીતે પાપ કરી બેસીએ છીએ, ખરું કે નહીં? ઈસુ ખ્રિસ્તે પાપ કરવાની લાલચનું જે વજન અનુભવ્યું ને મિત્ર, એવું વજન તો આપણે ક્યારેય અનુભવવું પડતું નથી. ઈસુ ખ્રિસ્ત પર આવેલ કસોટીઓનું વજન અમાપ્ય હતું, અને એમ છતાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે પાપ કર્યું નહીં. વિચારથી પણ નહીં, વાણી વર્તનથી તો નહીં જ, પણ વિચારથી પણ નહીં જ. એટલા માટે આપણે માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત મહાન મધ્યસ્થ સર્વોચ્ચ યજ્ઞકાર બની શક્યા, અને અત્યારે આપણા માટે ઉપલબ્ધ છે મિત્ર. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને સમજે છે, બરાબર સમજે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણી નબળાઈઓ અનુભવી છે. કદાચ આપણા મિત્રોના એ સમજી શકે આપણને, આપણા માતા પિતા ના સમજી શકે, આપણા ભાઈ બહેન ના સમજી શકે, આપણા પતિ ના સમજી શકે, આપણી પત્ની ના સમજી શકે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને બરાબર સમજે છે. ઈસુ ખ્રિસ્તે આપણી નબળાઈઓ અનુભવી છે, અને એમ છતાં એમણે પાપ નથી કર્યું. અને એટલે મિત્ર ઈસુ ખ્રિસ્ત આપણને સમજે છે. હવે જુઓ છેલ્લી કલમ, હિબ્રુ લોકોને લખેલો પત્ર 4 અધ્યાય 16મી કલમ. શું કહે છે? તેથી આપણે હિંમતપૂર્વક ઈશ્વરના કૃપાસન પાસે દયા પામવાને તથા જરૂરને પ્રસંગે મદદ પ્રાપ્ત કરવાને આવીએ. આ 16મી કલમ નીચે પણ મિત્ર પ્રેમ સંદેશ નામના તમારા પુસ્તકમાં, બાઇબલમાં, તમારા નવા કરારના વિભાગમાં લીટી દોરી લો. બહુ અગત્યની આ કલમ છે. ઘણી બધી વાર હું જ્યારે કસોટીઓમાંથી પસાર થાઉં છું ત્યારે આ 16મી કલમ મને જબરજસ્ત હિંમત આપે છે, જબરજસ્ત વિશ્વાસ, ભરોસો, ખાતરી આપે છે ઈશ્વર ઉપર. અને આ કલમ ઈશ્વર પવિત્ર આત્મા મને યાદ અપાવે છે, ને હું હિંમતપૂર્વક ઈશ્વરના કૃપાસન પાસે દયા પ્રાપ્ત કરવા અને મને જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે મદદ પ્રાપ્ત કરવા જઈ શકું છું. એ મને યાદ અપાવે છે કે મારે પરિસ્થિતિઓ અને સંજોગો અને કસોટીઓ અને પરીક્ષણો તરફ લક્ષ્ય આપવાને બદલે ઈશ્વર તરફ લક્ષ્ય આપવું, ઈશ્વરને પ્રાર્થના કરવી, અને તરત જ ઈશ્વરને પ્રાર્થના કરવાથી મને મદદ પ્રાપ્ત થાય છે મિત્ર. આ 16મી કલમમાં હિંમત શબ્દ માટે મૂળ ગ્રીક ભાષામાં જે શબ્દ છે એ પેરહેસિયા છે. ઈશ્વરના કૃપાસન પાસે આવવા માટે આપણને વાણી સ્વતંત્ર છે. વાણી સ્વાતંત્ર છે મિત્ર, ચોક્કસ છે. મુક્ત છીએ આપણે ઈશ્વરના કૃપાસન પાસે જવા માટે, અને જે કાંઈ આપણા હૃદયમાં હોય એ બહુ જ મુક્ત રીતે આપણે ઈશ્વરને કહી શકીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આપણને છૂટ મળી છે મિત્ર. તમે મને વાત કરતા સંકોચ અનુભવતા હોય ને, જે વાત કરવાનું તમને એમ લાગે કે ના, આ ભાઈને આ વાત ના થઈ શકે, તમને સંકોચ લાગતો હોય, એ વાત તમે ઈશ્વરને ખુલ્લેઆમ કહી શકો છો. પૂરેપૂરું દિલ ખોલીને, હૃદય ખોલીને ઈશ્વર સમક્ષ તમે ખુલ્લા દિલે મન મૂકીને તમારું હૃદય ખોલી શકો છો મિત્ર. કારણ કે ઈશ્વર તમને સમજે છે. તમારા પ્રત્યે ઈશ્વરના હૃદયમાં અપરંપાર અનુકંપા છે. ઈશ્વર તમને સમજે છે. કદાચ કોઈ માણસ તમને સમજી ના શકે, પણ ઈશ્વર તમને જરૂર સમજશે. ઈશ્વર આપણી નબળાઈઓ જાણે છે મિત્ર. ઈશ્વર સાથે તમે પારદર્શક અને નિખાલસ થઈ શકો છો. ઈશ્વર ઈશ્વર છે, અને એટલે ઈશ્વર સમક્ષ પૂરા પૂજ્ય ભાવ સાથે અને આરાધના ભક્તિના ભાવ સાથે
તમે ખુલ્લા થઈ શકો છો. ઈશ્વર સામે ગમે તે વાત, તમારા જીવનની, તમારા હૃદયની ગમે તે વાત કરવાની તમને છૂટ છે મિત્ર. ઈશ્વરનું આસન એક કૃપાનું આસન છે, કૃપાસન છે, દયાસન છે. અગાઉ તો ઈશ્વરનું જે ન્યાયાસન હતું ને એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને કારણે આપણા માટે કૃપાસન અને દયાસનમાં ફેરવાઈ ગયું છે મિત્ર. ઈશ્વરની દયા, ઈશ્વરની કૃપા આપણા માટે વિપુલ પ્રમાણમાં ઉપલબ્ધ છે. શું જરૂરને સમયે તમે ઈશ્વરની દયા પામવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં ઈશ્વરના કૃપાસન પાસે આવો છો મિત્ર. સત્ય સનાતન જે એકમાત્ર ઈશ્વર છે એમના કૃપાસન પાસે મારા પ્રશ્નો ઉપર વિચાર કરજો.